करेला लागे ना कंट्रोल आ जेवा આવી ગયું ને મોઢામાં પાણી 25 लीटर ને 23 लीटर એટલે હિસાબ કરી લેતો અને આ 2.5 लीटर હજી આ 5 लीटर આ પરાવી જાય પછી નો આવું સીન થઈ જાય પર હવાઈ જાય પછી ઓ લાડવા અમારો ભાઈબંધ 2 લાડવા લાવ્યો હજી કઈક વસ્તુ લાવેલો છે એ પણ દેખાડું હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો મજામાં જ રહેવાનું હોય ફરી એક મારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે ને અત્યારમાં વાગી જશે 7 વાગી જશે ને વિડીયો આપણે શરૂ કરી દીધો છે તો મારો તબેલો તમને દેખાડું તબેલામાં માલ હાવ ઓછા પડી ગયા બીજું ભેહું જ્યું ક્યાં તો કે અહીંથી ઠેઠલી માંડેલા હતા બીજું ભેહું ને ભેહું હચ્યું એને બદલે હવે 7-8 માલ રાહ તો બીજું ભેહું જ્યું ક્યાં તો મિત્રો હે ને બીજું ભેહું છે ને આપણે બીજે ઠેકાણે બાંધી દીધેલું છે વરસાદના કારણે સપ્પર બનાવેલો છે ને શેડ એમાં નાખી દીધેલું છે અહીંયા વરસાદના કારણે અહીંયા ઉનાળે અને શાળે રાખવાની હોય ચોમાસે આપણે ઘરની સામેલા ભાગમાં જે સપ્પર પહેલાંના વિડીયોમાં દેખાડેલ છે એમાં છે એ પણ ભેહું દેખાડું અને આ ભેહ હવે ટૂંક સમયમાં વૈયાવાની છે હવે ટૂંક સમયમાં એટલે કે 6 થી 7 જમણમાં વૈયાઈ જાય खड़ाई से पेल वेतरी खड़ाई है આપણે વાડીએ લાવેલા છે આ ખડાઈ અને જો 2 પડ જો અહીંયા બાંધ્યું અહીં એક મોટી ભેંસ બાંધેલી છે અહીં ઘા છે ને એક ભેંસ છે એ પૂરી આ સાઈડમાં ખાલી 8 માલ સામે 35 ફૂટનો શેડ બનાવેલો છે એમાં 8 માલ સામે 15 ફૂટ આવડો આ છે સામાન્ય કાગળ નાખીને બનાવેલો તો આપણે પહેલાં જઈને દેખાડીએ તમને ભેહુંનો નોખા શેડ નોખી ભેહું બહુ મોટી ભેહું દેખાડી ચાલો બન્યારો વિડીયોમાં અત્યારે ભેહું દોવાનું કામકાજ શરૂ છે એટલું આપણે દોઈ લીધું છે ઢાંકી દીધું છે માઇખું હમણાં વધારે છે હજી દોવાની છે આપણે અને દૂધ લેવા વાળા પોગી ગયા છે અમારા ભાનુભાઈ દેશી કરેલા કહેવાય છે અને આનું શાક બનાવવાનું છે જો દેશી કરેલા તમે જોયા કોઈ ખાધા મિત્રો આ દેશી કરેલા લાગે ને કંટોલા જેવા આવી ગયું ને મોઢામાં પાણી અમારા કાર્તિકભાઈ તમારે દેશી કરેલા ખાવાના હે આપણે ખાણા આપણે તાર કરી દઈએ અત્યારે અને પછી ભેહુંને દોઈ મિત્રો અત્યારે છે ને હું ભેં દોવાનું કામકાજ શરૂ છે એટલે કે પાડીને ધરાવું છું જો સુંદર મજાની પાડી ધાવે છે અને ખાંડની હારે અમે દોવાનું કામકાજ કરીએ છીએ આ બધું ભેહું આપણે કહેતો હોય ને કે સપોરમાં નાખી દીધું છે અત્યારે બધું દોવાઈ જાય ને એ પછીનું સીન છે આ જો અમારા ભાઈ દોઈને બેઠા છે અને દૂધ કંઈક અમારે દેખાડું તમને એટલું કંઈક દૂધ છેલ્લું છે આખો બમણો વીરો છે આ પણ આખો બમણો વીરો છે અને આમાં અત્યારે ખાલી છે હવે 1 ડોલ ભરાશે તો 25 ને 23 लीटर ને 23 लीटर એટલે હિસાબ કરી લેતો અને આ 2.5 लीटर હજી આ 5 लीटर આ દૂધ કરશે એટલું કંઈક દૂધ થાય છે અમારે બાકી આ મેરડીમાંના મંદિરની બાજુમાં એક્ઝેક્ટ આ શેડમાં નાખેલું છે 3 ને 5 ભેહું બાકી પારોડા પણ 4 પારોડા છે ચાલો મિત્રો આગળ આ બીજા શેડમાં તમને દેખાડું અને આને પહેલાં ધવરાઈ લઉં જો કેમ મસ્ત મજાનું થાવે આ પરાવી જાય પછી એનું આવું સીન થઈ જાય પર હવાઈ જાય પછી મસ્ત મજાનું સુંદર મજાનું થાવે છે બાકી આ જો આ 25 ફૂટનો શેડ છે
આપણે પહાર છોડી લખ્યા છે તેમને છોડી લખ્યું છે શુભ સવારમાં જો કંઈક ભાગ્યું છે સરવા ને ખડ પણ હવે થઈ ગયું છે આપણે વરસાદનું જો કે બહુ મોટું નથી થયું પણ મોઢા મારે એવું થઈ ગયું હાલો આગળ જઈ અને દેખાડીએ તમને કેવા ખેતર હોય ને કેવા ટોરામાં સરે બધું દેખાડીએ હાલો મિત્રો હે ને બદામ વિચારમાં હોડાઈએ પાડેલી જડી છે અને બદામ આપણી અહીંયા જ છે આપણી ઘરની જ બદામ છે હોડાઈએ કંઈક જો આવી રીતે ખાઈને મૂકી દે પડી દે એ આપણે ખાવાની સવારમાં ખિસ્સામાં નાખી દેવાનું પછી 9-10 વાગે જેવું એમ લાગે કે ખાવી છે ત્યાં ખાવા મળવાની ખિસ્સામાં નાખી દઈએ ત્યારે અને આડિયો એચાર દિનનું આગળ ના રાખજો નકર તો થોડક્યું થાય સરવાનું થઈ ગયું ને મિત્રો એટલે થોડે નહીં અને સરવા મળે હાલો બન્યારો વિડીયોમાં ફેમિલી અત્યારે છે ને વાગી જશે 12:30 અને 12:30 આપણે પાછો વિડીયો શરૂ કરી દીધો છે અને અત્યારે બધે વવાઈ ગયું છે વાવણી થઈ ગઈ છે અને મારો ભાઈબંધ છે ને મારે હાટું શું લાવ્યો ને તમને દેખાડું લાડવા આ મારો ભાઈબંધ 2 લાડવા લાવ્યો હજી કંઈક વસ્તુ લાવેલો છે એ પણ દેખાડું તો આ ધાબાના લાડવા કહેવાય અમારા ગામના પ્રખ્યાત ક્યાંથી લાવેલો એ તો ખબર નહીં પણ અમારા ગામમાં ધાબાનો લાડવો સ્પેશિયલ પ્રખ્યાત ગણાય અને કાંઈ ઘટે નહીં અને ભૈયા પણ લાવેલો છે 4-5 અને તો ખાઈ લઈ પડી જા હાલો તો બન્યારો વિડીયોમાં આવા ભાઈબંધો હવે જંગલ કાંઠે આ મજા ભાઈબંધ જ લાવીએ કે લવાવીએ કે પીવે છે મોલ્લો દવો વાઇટકો મૂકેલો છે વાઇટકામાં પાણી છે અને દરરોજ પાણી પીવા આવે એટલે પાણી પી લે રાજેશભાઈ પાણી છે પાણી જો હાલ તમને દેખાડી દઈ પાણી પીતો હોય કે શું કરતો હોય જો મોલ્લો ભાગ્યો છે એ પીતો હોય એટલે જો આમાં છે પાણી એટલું અડધો આખો ભીરો હતો એટલું પી ગયો પાણી જો દાય અહીંયા જ રહી અહીંયા તો આપણે રાજેશભાઈ ને રવિભાઈ છે અહીં દરરોજ અહીંયા આવે પાડ્યો આપણી આલ્યો આવે છે મસ્ત મજાનું તો આવું કંઈક સરવાનું થઈ ગયું છે અત્યારે મિત્રો તો આખો ઢોરો થઈ ગયો લીલો સમ તો વિડીયો કેવા લાગે સારા લાગતે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા હતો ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બધાને હર હર મહાદેવ જય માતાજી બાય બાય